નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચમાં 25મી મેના રોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારી એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત 25 મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો બોલ્યો હતો। ત્યારબાદ કરણે ગોહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવી અહીં કમાવો છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો। આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી અરજી આપી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે આ 7 ઇસમો પર ગુનો દાખલ કરી 3 ઇસમોની ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ સલૂનમાં થયેલી બોલાચાલી અને મારામારી સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, ભરૂચ।